નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, ફરી એક વખત ગુજરાત થઈ જજો સાવધાન। આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। ગઈકાલે રાત્રે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો ગઈકાલે રાત્રે પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બાજુ વરસાદનું જોર વધુ રહેશે તેવી શક્યતાઓ છે। તો ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રમાં છૂટોછવાયા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે। બાકીના સૌરાષ્ટ્રમાં તથા કચ્છના વિસ્તારોમાં છૂટોછવાયો હળવો તથા ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આજે હવે રાજ્યમાં બધી બાજુ વરસાદની શક્યતાઓ રહેશે। આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે। આજે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ થશે। બંગાળની ખાડીમાં સર્જાયેલી ડિપ્રેશનની અસર ગુજરાતમાં હવે જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે। આજે આ ડિપ્રેશન ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરશે। આ ડિપ્રેશનથી સુરતમાં ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ડિપ્રેશનના પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદરાની રહેશે। વડોદરામાં બપોરે 2 થી રાતના 8 કલાક સુધી આ ડિપ્રેશન સ્થિર રહે તેવી શક્યતાઓ છે। આવતીકાલે સવારે ડિપ્રેશનની અસર અમદાવાદમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે। આ ડિપ્રેશન મહેસાણાના વિસ્તારોને પણ ગમરોળી શકે છે। આ ડિપ્રેશન છેક કચ્છ સુધી અસર દેખાડશે। આ સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। ફરી એક વખત 2 તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે।